બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઠંડીના ચમકારામાં વધારો થતાં લોકો ગરમ વસ્ત્રો ખરીદી કરવા માટે ભાભર બજારમાં ઉમટી પડ્યા હતા, જેમાં ભાભર એક વેપારી મથક હોવાને કારણે આજુબાજુના ગામોના લોકો જીવન જરૂરિયાત વસ્તુ ખરીદી કરતા હોય છે। ત્યારે શિયાળાની શરૂઆતમાં પ્રથમ ગુલાબી ઠંડીનો ચમકારો વધતા લોકો તાપણા કરી અને ગરમ વસ્ત્રો પહેરીને ઠંડીથી રક્ષણ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે, જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતા દિવસોમાં હજુ પણ ઠંડીનો ચમકારો વધશે, જેથી ગરમીનો પારો નીચે જતા ભાભર તેમજ આજુબાજુના ગામના લોકો ભાભરના લાટી બજાર તેમજ હાઈવે ઉપર ગરમ વસ્ત્રો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। હાલ ખેડૂતોને રવિ સિઝન હોવાથી એરંડા, જીરું, રાયડ જેવા પાકોને ઠંડીના કારણે વિકાસ થતા ખેડૂતોમાં પણ આનંદ ફેલાયો હતો। અત્યારે ભાભર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગરમીનો પારો નીચે જતા અને ઠંડીનો ચમકારો આવતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે। પાક પાણી માટે આ વાતાવરણ અનુકૂળ છે, તેમજ ભાભર તેમજ એની આજુબાજુના ગામડાની જનતા ઠંડી વધતી હોવાના કારણે ગરમ વસ્ત્રોની ખરીદી માટે ભાભરમાં આવી રહી છે।